अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्टार्टिंग में बात थी कि આપણે સભામાં બેસીને આવેલા છીએ કે હા તીર્થન કરવું। સાયન્સ એવું કહે છે કે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અફેક્ટ ના કરી શકે, પણ એનું વ્યવસ્થિત એ ખાલી એને જે શરીર જે હોય મહાવિશ્વ એ નિમિત્ત તરીકે એને વ્યવસ્થિત સામેવાળાનું ભેગું થાય તો એનો લાઈવ ઈગો ઉપર કદાચ અફેક્ટ થાય। તો એમાં આપણે કરીએ છીએ શું કરવા? તો એટલે કે ના બરાબર, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન, પણ આપણને ક્વેશ્ચનનો પ્રિન્સિપલ ખબર નથી ને. યુ આસ્ક ધ ક્વેશ્ચન, ઇટ ઇઝ ગુડ ક્વેશ્ચન, બટ યુ ડોન્ટ નો ધ ફેક્ટ. આપણે કહીએ છીએ, આપણે સ્ટેટમેન્ટ બોલ્યા કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઇફેક્ટ ના કરી શકે. ઇટ ઇઝ ઓકે, સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. અહીંયા બે દ્રવ્યની વાત છે. કયા દ્રવ્યની? એક દ્રવ્ય બીજા દ્રવ્યને અસર ના કરી શકે, બરાબર છે, પણ એક દ્રવ્ય સેમ દ્રવ્યને અસર કરી શકે. આ જળ તત્વ છે, આ જળ તત્વ છે, આ જળ તત્વ, આ એક જ દ્રવ્ય છે. અને આ જળ અને ચેતન બે દ્રવ્ય કહેવાય. એવા કુલ આ યુનિવર્સમાં કેટલા છે? 6 ઇટર્નલ એલિમેન્ટ. ખ્યાલ કે એમાંથી એક દ્રવ્ય બીજા દ્રવ્યને અસર નથી કરતું, ઇટ ઇઝ ઓકે. પણ એક દ્રવ્ય સેમ દ્રવ્યને અસર કરે છે, જેનાથી દુનિયા ચાલે છે. જેમ અજ્ઞાન શેર થાય છે, એમ જ્ઞાન શેર થાય, એમ વિજ્ઞાન શેર થાય. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રિન્સિપલ. એક વ્યક્તિ બીજા વ્યક્તિને અજ્ઞાન આપી શકે, જ્ઞાન આપી શકે, વિજ્ઞાન આપી શકે વ્યક્તિને, પણ એક વ્યક્તિ આત્માને ના આપી શકે, એમ આત્મા વ્યક્તિને ના આપી શકે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? આ પ્રશ્ન મને ઓછામાં ઓછો 100મી વખત પૂછાયો. ક્યાંથી આવે છે મને ખબર નથી, કારણ કે જે લોકો મને પૂછે છે એને સમાધાન નથી થયું તો એને કે પૂછો આવે છે. એટલે બે દ્રવ્ય છે જ નહીં, એક જ દ્રવ્ય છે. આ એક દ્રવ્ય છે, આ એક દ્રવ્ય, આ એક જ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે જળ તત્વ, જળ દ્રવ્ય છે. આ 5 ઇન્દ્રિયોથી દેખાતી આખી દુનિયામાં એક જ તત્વ છે, જળ. સમજાય છે? અંદર છે ચેતન, એટલે બીજું દ્રવ્ય થયું. ગતિ સહાયક એ ત્રીજું દ્રવ્ય થયું. સ્થિતિ સહાયક ચોથું થયું. ટાઈમ 5મું તત્વ થયું. સ્પેસ 6ઠું તત્વ થયું. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને ના કરી શકે. ઇટ ઇઝ ઓકે, અને જરૂર પણ નથી. જળ ચેતન ના કરી, ચેતન જળ ના કરી શકે તો હકીકત છે ને, કરવાની જરૂર પણ નથી. એટલે પ્રિન્સિપલ સમજાય? એક વ્યક્તિ બીજી વ્યક્તિને અજ્ઞાન આપી શકે, યસ ઓર નો? એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ્ઞાન આપી શકે, જ્ઞાન એટલે ધાર્મિક જ્ઞાન, અજ્ઞાન એટલે સંસારિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન. એવું એક વ્યક્તિ બીજી વ્યક્તિને સાયન્સ આપી શકે, સ્પિરિચ્યુઅલ. તો પ્રિન્સિપલ તો એક જ થયો ને. જો ના આપી તો અજ્ઞાન પણ ના આપી શકે. સી, ફોલો ધ પ્રિન્સિપલ. વાક્ય તમે ગમે ત્યાંથી લઈને આવો, શાસ્ત્રમાંથી લઈને આવો, મને વાંધો નહીં, સિદ્ધાંત બદલાશે. આ બધાને આ તકલીફ છે. બધા ચોપડીમાંથી વાક્ય લઈને આવે, પણ સમજણ એની રિલેટિવ સત્ય છે, ખોટી નથી, પણ કઈ છે. પછી હું સનાતન સત્ય કહું તો એને ખબર પડે કે ના આવી શકે.